જય શ્રી કૃષ્ણ। જો આપણે આખી બાવળિયાની ડિઝાઇન દોરેલી છે, પહેલાં બાંધવાની છે અને પછી આમાં હાલવાનું છે। આપણે 7 નંબરની સોય લઈ લીધી છે અને ચીરેલી ઊનનો દોરો પરોવી લીધો છે અને આ આપણે ચોકઠું બનાવેલું છે, એનો વિડીયો ચેનલમાં છે જ તે। જો અહીંયાથી શરૂઆત કરીશું આપણે। જે આપણે આ ડિઝાઇન છે લીધેલી એની અહીંયાથી આપણે સોય નાખીશું એટલે પછી આપણે અહીંયા એવી રીતના ડિઝાઇન થઈ જશે કે આપણે ખબર નહીં પડે કે અહીંયાથી આપણે સાંધો કરેલો છે। જો અહીંયા નાકું પાડી દઈશું આવી રીતે અને પછી અહીંયા નાકું પાડી દઈશું। જેવી રીતના ખૂણા છે, ખૂણે ખૂણે નાકા પાડવાના છે, નાકા મોટા લેવાના છે, પછી આપણે નાકામાં સોય નાખીને હાલવાનું છે। જો આવી રીતે હવે આ ખૂણે આપણે નાકું પાડીશું। અહીંયા આપણે નાકું પાડી દીધું। હવે આ ખૂણે પાડીશું। એમ આગળ આગળ બધા ખૂણે નાકા પાડતા જવાના છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। નવા નવા વિડીયો ચેનલમાં છે જ તે। કાસના છે, બાવળિયાના અલગ અલગ બાવળિયાની ડિઝાઇન છે બહુ બધી। જો અહીંયા નાકું પાડી દીધું। હવે અહીંયા આપણી લાઈન આખી સીધી અહીંયા જાય છે તો આપણે અહીંયા નાકું પાડી દેવાનું। જેવી રીતના આપણી બાવળિયાની ડિઝાઇન દોરેલી છે એવી જ રીતના આપણે હાલતું જવાનું છે અને નાકા પાડતા જવાના છે। જો હવે અહીંયા ખૂણો પડે છે તો આપણે એ ખૂણે નાકું પાડી દઈશું અને આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોવો તો તમને સમજાય કે કેવી રીતના આમાં હાલે છે અને કેવી રીતના બાંધે છે। બાંધવું જ મહત્ત્વનું છે। તમે બાંધવામાં તમારે ક્યાંય ભૂલ ના પડે તો તમારે હાલવામાં ક્યાંય ભૂલ ના આવે। જો હવે અહીંયા આવી જશું। અહીંયાથી આપણે નાકું પાડી દઈશું આવી રીતે ને અહીંયા આવી જશું। આખો વિડીયો શું કામ જોવાનું કહું કે હું વચ્ચે વચ્ચે તમને માહિતી આપતી હોય કે જો અહીંયા નીચે દોરો કાઢ્યો તો અહીંયા ઉપરથી લેવાનો, એવી રીતના હું કહેતી હોઉં બાંધવામાં। એટલે તમારે આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોવો તો તમને સમજાય। એકવાર તમે આખો વિડીયો જોઈ લો એટલે તમને સમજાઈ જાય કે આપણે અહીંયાથી અહીંયા ચાલવાનું છે। જો હવે આપણે અહીંયા નીચેથી સોય કાઢવાની છે આવી રીતે અને અહીંયા સામેની બાજુ ઉપર રહેવા દેવાની છે અને અહીંયા પાછી નીચે કાઢવાની છે। જો અહીંયા અને અહીંયા નાકું પાડી દેવાનું છે। જો અહીંયા આવી રીતે નાકું પાડી દીધું। હવે આ ખૂણે આવી જવાનું છે। જો અહીંયા આખી આ લીટી દોરેલી છે એટલે આ ખૂણે આવી જાય। આ ખૂણે અહીંયાથી આપણે નાકું પાડી દઈશું। દોરો સોયની નીચે રાખી દેવાનો। દોરો હંમેશા સોયની નીચે જ રાખવાનો તો જ તમારું નાકું પડે। જો અહીંયા આપણે સીધો દોરો લઈ લીધો છે। હવે આ ખૂણે સીધું વયું જવાનું છે। વચ્ચે આપણે ગુણાકારની ચોકડી પડે છે, એ ચોકડી છેલ્લે બાંધવાની છે। આપણે દાખલામાં ગુણાકાર આવે એની ચોકડી આવે એવો આપણે આ નિશાન છે। બાવળીઓ તમને બાંધવાની રીતે એકદમ સમજાઈ જાય તો પછી તમારે હાલવામાં ક્યાંય નીચેથી દોરો લેવાનો છે આવી રીતે અને આ ખૂણે નાકું પાડવાનું છે। અહીંયા આવી રીતે સોયની નીચે દોરો ન રહ્યો હોય તો પછી આપણે પાછી સોય કાઢી નાખવાની અને અહીંયા ઉપર રહેવા દેવાનું છે આવી રીતે ઉપર રહેવા દીધો અને અહીંયા નાકું પાડી દીધું અને હવે અહીંયા નીચેથી લેવાનો છે। જો અહીંયા દોરો ઉપર છે એટલે અહીંયા નીચેથી લીધો છે અને અહીંયા ઉપર રહેવા દેવાનો છે અને અહીંયા નીચેથી લેવાનો છે આવી રીતે। જો અહીંયા આપણે પહોંચી ગયા। હવે આ દોરાની અંદર સોય નાખી દેવાની છે। પહેલાં દોરો આપણે જ્યાં લીધો હતો એની અંદર સોય નાખી દીધી અહીંયા અને આવી રીતના અહીંયા સોય કાઢી નાખવાની છે નીચે એટલે નાકું પડી જાય। અને હવે આપણે આ વચ્ચેની ચોકડી છે એ બાંધવાની છે તો આપણે અહીંયાથી સોય કાઢીશું આવી રીતે ને આવી રીતના ઉપરથી દોરો લેશું અને વચ્ચે નાકું પાડી દઈશું। વચ્ચે આપણે 4 નાકા પાડવાના છે અને અહીંયા હવે નીચેથી લેશું ને અહીંયા નાકું પાડીશું। આવી જ રીતે બધા નાકા પાડી લેવાના છે। હવે અહીંયા ઉપરથી લેશું અને અહીંયા નીચેથી થોડી વાર અવાજ બંધ રહેશે।
જો આપણે છેલ્લે સુધી આવી ગયા છીએ. હવે આ દોરાની અંદર સોય નાખી અને અહીંયા નીચે કાઢી નાખવાની, એટલે ત્યાં નાખવું પડી જાય. જો આવી રીતે. જો બધામાં આપણે કાપડમાં નાકા લીધા છે, એકદમ મોટા નાકા પાડ્યા છે. પછી આપણે સોય અંદર આપણે આવી રીતના નાખવાની છે. જો આ નાકાની અંદર સોય વહી જાવી જોઈએ, આસ્યા નથી. એવી રીતના 7 નંબરની સોય લીધી છે પાછી, અને પાછો આપણે સિરેલી ઊનનો ગુલાબી કલરનો દોરો લઈ લીધો છે. હવે આપણે એમાં હાલવાનું છે. જો આ ખાનામાં આપણે પહેલા ખાનામાં સોય કાઢી નાખવાની છે આવી રીતે. બીજા કલરનો દોરો શું કામ લીધો છે કે તમે આમ હું જો આ 2 કલરના દોરા હું લઉં તો તમને સમજાય. જો આ દોરાની નીચેથી હવે મારે સોય નાખવાની છે. તમે એક કલરનું કરી શકો. હવે આ નાકામાં સોય નાખવાની છે. હું તમને આમાં કહેતી જતી હોઉં કે આ દોરાની નીચેથી લેવાનો, આ દોરાની નીચેથી. તો 2 કલરમાં કરું તો તમને સમજાય કે કયા દોરા નીચેથી સોય નાખી છે. એટલા માટે હું 2 કલરના દોરા વાપરું છું. બાકી તમે ગમે એમાં કરતા હો, સાડીમાં, બ્લાઉઝમાં, બધામાં ડિઝાઇન સરસ લાગશે. જો અહીંયાથી આપણે હવે આ પોપટી કલરના દોરાની નીચેથી સોય નાખવાની છે અને આ નાકાની અંદર નાખી દેવાની છે. સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં આ બધી ડિઝાઇન સરસ લાગશે. આવી બોર્ડર તમે કરી શકો. આપણે સાડીમાં કે બ્લાઉઝમાં તમે આ બોર્ડર કરો તો એકદમ સરસ લાગે. આ બોર્ડર આખી આવે. જો આ પેજ પાછો અહીંયાથી શરૂઆત થઈ જશે, બાજુમાંથી આવી જશે. આ પેજનો વિડીયો ચેનલમાં છે અને આપણે આ પૂર્ણ બાવળિયો બનાવેલો છે એનો પણ વિડીયો ચેનલમાં છે. હવે આ ખાનામાં આપણે પોપટી દોરાની નીચેથી થઈ અને આ ખાનામાં વયું જવાનું છે. આમાં આપણે ટોટલ 4 રાઉન્ડ થાય. બાંધવાના 2 રાઉન્ડ અને હાલવાના 2 રાઉન્ડ. 4 રાઉન્ડે બાવળિયાનું ચટુકલું બનાવતા હો કે પછી તમે પંચોળું બનાવતા હો, ચોકઠું બનાવતા હો, ગમે એવી બાવળિયાની ડિઝાઇન બનાવો, 4 રાઉન્ડ તો થાય જ તે. 2 હાલવાના અને 2 બાંધવાના. આવી રીતે જો પોપટી દોરાની નીચેથી થઈ અને નાકામાં સોય નાખી અને હાલતું જવાનું છે. નાકા પહેલેથી જ મોટા બનાવવાના, પછી આપણે ક્યાંય કાપડમાં સોય નાખવાની ન હોય, નાકામાં સોય નાખીને જ હાલવાનું હોય. આવી રીતે અહીંયાથી આ નાકાની અંદર સોય નાખી ને પોપટી દોરાની નીચેથી લીધી અને આ ખાનામાં આવી જશું. વધુમાં વધુ શેર કરો જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયા પહોંચે અને એ લોકોને પણ ભરતકામ શીખવા મળે. અને વિડીયોને લાઇક કરી દેવાનો. તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં બધાને શેર કરજો. તમારા સુધી વિડીયો પહોંચી ગયો તો તમને આવડી ગયું તો તમે બીજાને શેર કરો તો એ લોકોને પણ આવડે ભરતકામ. અત્યારે તમે ક્લાસમાં શીખવા જાઓ તો 10-10 હજાર ફી ભરીને તમે શીખો. હું અત્યારે ફ્રીમાં શીખવાડું છું, તો બધા શીખજો. જો આવી રીતે હવે આ ખાનામાં આવી જશું. આપણે અહીંયાથી શરૂઆત કરી છે તો આપણે અહીંયાથી અહીંયા લઈ અને આખું કન્ટિન્યુ કરીને અહીંયા આવી જઈશું. પાછા ભરતકામ કરવાનું હોય હાલવામાં, એટલે ધ્યાનથી જોવાનું. થોડી વાર અવાજ બંધ રહેશે. જો હવે અહીંયા આપણે આખો આનો એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને અહીંયા આવી ગયા છીએ. તો હવે આ દોરાની પોપટી દોરાની નીચેથી સોય કાઢવાની છે અને આ નાકું લઈ લેવાનું છે. દોરા આપણે ડબલ દોરો છે તો એકાદો દોરો ખેંચાઈ ગયો હોય તો સરખો કરી લેવાનો. હવે અહીંયાથી આપણે પોપટી દોરાની નીચેથી પહેલાં દોરાની નીચેથી સોય કાઢી
અને આ જો બીજો ગુલાબી દોરો છે મૂકી દેવાનો અને અહીંયા ત્રીજો દોરો છે ગુલાબી કલરનો, એની અંદર સોય નાખી દેવાની અને પોપટી દોરાની નીચેથી થઈ અને આ ખાનામાં આવી જવાનું છે. આ બધા નાકા લઈ લેવાના છે. અહીંયાથી તમારું બાંધવાનું સરખું થાય એટલે હાલવામાં ક્યાંય ભૂલ આવે જ નહીં. જો જે આપણે ક્યાંય ભૂલ આવી નથી અને આવશે પણ નહીં. જોઈ લેવાનું તમારે પહેલાં બાંધો ત્યારે કે નીચે ઉપર દોરો સરખો રહેવો જોઈએ. એક બાજુ ઉપર હોય તો એક બાજુનો નીચે હોવો જોઈએ. બે દોરા નીચે આવશે, બે દોરા ઉપર આવશે તો તમારે ભૂલ આવશે. હાલવામાં પછી ખાનામાં તમારે આવી જે ચોરસ ડિઝાઇન, જો આ ખાનામાં કેવી ડિઝાઇન પડી ગઈ છે ચોરસ. આ દોરો નીચે છે, અહીંયા ઉપર છે, અહીંયા ઉપર છે તો અહીંયા નીચે છે, એવી ડિઝાઇન પડવી જોઈએ ખાનામાં. બધા દોરા ઉપર આવે તો સરખું ના થાય અને તમારી ભૂલ સામે દેખાઈ જાય. બાવળિયામાં ભૂલ આવે, ચટુકલામાં પણ ભૂલ આવે તો સામે દેખાઈ જાય. આવું તમે મોટી ડિઝાઇન બનાવતા હોય એમાં ભૂલ હોય તો પણ સામે દેખાઈ જાય. હવે જો અહીંયાથી આપણે પહેલાં દોરાની નીચેથી કાઢવાની છે. પોપટી કલરના દોરાની નીચેથી સોય કાઢી અને દોરો ખેંચી લીધો. આ બીજો ગુલાબી મૂકી દેવાનો છે અને આ ત્રીજો ગુલાબી કલરનો દોરો છે એના નીચેથી સોય કાઢવાની છે. અને હવે આ ખાનામાં આવી ગયા છે. હવે એ ખાનું પણ આખું કરી લેવાનું છે. આવી રીતે પહેલાં દોરાની નીચેથી સોય કાઢી અને બીજા નાકામાં નાખી દેવાની છે. આવી જ રીતે તમે બાવળિયાની ગમે એવી ડિઝાઇન બનાવો, બાંધવાનું સરખું થાય એટલે તમારી પણ આવી એકદમ સરસ ડિઝાઇન બને. એટલે ધ્યાન રાખવાનું, બાંધવામાં ક્યાંય ભૂલ ના આવવી જોઈએ. પહેલાં દોરાની નીચેથી કાઢ્યું, બીજો મૂકી દીધો અને આ ત્રીજાની નીચેથી સોય કાઢી લીધી એટલે ખાનું ભરાઈ જાય એકદમ સરસ. ખાના આખા ભરાતા જાય એટલે એવી સરસ મજાની ડિઝાઇન પડતી જાય ને. અને આપણા કાપડ એવું હોય તો કાપડની સાથે આપણી આ ડિઝાઇન ચોંટી પણ જાય, કોઈને લાગે પણ નહીં કે આ કેવી રીતના ભરતકામ કર્યું હશે. તમે આવું ભરતકામ શીખી જાઓ તો તમારા ડ્રેસમાં, બ્લાઉઝમાં કરો તો તમને 2 જણા પૂછવા જોઈએ કે તમે ક્યાં કરાવ્યું, તો તમે કહી શકો કે મેં મારી જાતે કર્યું. દયાબેનનું ભરતકામ ચેનલ છે યુટ્યુબમાં, એ શીખવાડે છે, એમના પાસેથી શીખ્યા છે, તમે એમ કહી શકો. આવી રીતે હવે આપણું આ છેલ્લું ખાનું છે અહીંયા. પછી આમાં આપણે એક રાઉન્ડ આખો હાલવાનો છે હજુ બાકી. જો આવી રીતે અહીંયાથી પહેલાં દોરાની નીચેથી સોય કાઢવાની છે અને અહીંયા આપણે આ જોઈન્ટ નાખવું છે બાજુના પેજ હારે, એમાં આપણે દોરો નાખી દેવાનો છે. અને પહેલાં દોરાની નીચેથી કાઢી અહીંયા બીજો મૂકી દીધો અને ત્રીજાની નીચેથી કાઢી અને જ્યાં આપણે અહીંયાથી શરૂઆત કરી હતી ત્યાં સોય નીચે કાઢી નાખીશું. આવી રીતે જો આખું ખાનું ભરાઈ ગયું છે. જો બધા કેવા સરસ મજાના ખાના આખા પૂરાઈ ગયા છે. એમાં અધૂરા છે એને આપણે પૂરા કરી લઈએ. જો આપણે ગયા હતા અહીંયા, આ બાજુથી ગયા હતા આમ, હવે અહીંયાથી આપણે જવાનું છે આમ, રિવર્સ જવાનું છે. એટલે આપણે આ જો વચ્ચેના 4 નાકા બાકી છે, એ 4 નાકા કરી લેવાના છે. અહીંયા સોય કાઢી નાખીશું નીચેથી અને જો આ પોપટી દોરો છે પેલો, એના નીચેથી સોય કાઢીશું અને અહીંયા બીજો મૂકી દઈશું અને આ ત્રીજો ગુલાબી દોરો છે એની નીચેથી સોય કાઢીશું. એટલે આપણું એ ખાનું આખું ભરાઈ ગયું છે. હવે આ ખાનામાં આપણે જવા દઈશું. જો આવી રીતે ખાનામાં સોય નાખી અને આ નાકાની અંદર સોય નાખી દઈશું. આપણે પહેલેથી જ નાકા મોટા રાખેલા છે. આવી રીતે પહેલાં દોરાની નીચે કાઢી, બીજો મૂકી દીધો અને આ ત્રીજાની નીચેથી કાઢી લીધી. આપણું આખું ખાનું થઈ ગયું. એવી જ રીતે આ ખાના પણ કરી લઈશું. દોરો તમને દેખાતો ન હોય ને તો જરાક સોયથી આપણે આઘા પાછું કરી લેવાનો, એટલે આપણો દોરો તમને દેખાઈ જાય. આપણે પહેલો દોરોમાંથી હાલ્યા, બીજો મૂકી દીધો, ત્રીજામાંથી હાલવાનો હોય, ત્રીજો આપણને દેખાતો ન હોય તો તમારે થોડો સોયથી દોરો. જો હમણાં હું તમને કહું, જો આ પહેલાં દોરાને નીચેથી નાખ્યું, હવે આ બીજો મૂકી દેવાનો છે. આ દેખાતો ન હોય તો સોયની મદદથી આવી રીતના હલાવી અને દોરાને ઉપર લઈ લેવાનો અને પછી નીચેથી સોય નાખી દેવાની. જો અહીંયા પણ આપણે આ પહેલાં દોરાની નીચેથી સોય કાઢી અને અહીંયા બીજો જો દેખાતો નથી તો આ દોરાને સોયથી આમ જરાક ધકાવી દેવાનો અને આ ત્રીજો દોરો દેખાઈ જાય એવી રીતના કરી લેવાનું. હવે અહીંયા આપણે પહેલાં દોરામાં નાખશું અને આ નાકામાં નાખી દઈશું. આપણે હવે 2 જ ખાના છે, 2 ખાના પૂરા થાય એટલે આપણી બુટ્ટી આખી તૈયાર થઈ જશે. ક્યાંય ભૂલ વગરની આપણી આખી બુટ્ટી તૈયાર થઈ જશે.
જો અહીંયા સોય નાખી દીધી આવી રીતે, અને નાકાની અંદર નાખી દેવાની. પછી પહેલા દોરાની નીચેથી સોય કાઢવાની, બીજો મૂકી દેવાનો ને ત્રીજાની નીચેથી કાઢવાની. આવડા ત્રીજા દોરાની નીચેથી કાઢી લીધી અને નીચે નાખી દેવાની છે. જો આપણી આખી બુટ્ટી તૈયાર થઈ ગઈ છે, એકદમ સરસ મજાની. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.